વવારું થઈને વાલો આવ્યો રે લોલ, લીધું વાલે સખુબાઈનું રૂપ જો, વવારું થઈને વાલો આવ્યો રે લોલ. છાણ વાછીદા કરે સામટા રે લોલ, તબકે રસોય બની જાય જો, વવારું થઈને વાલો આવ્યો રે લોલ. સખુબાઈએ ભીતર યાત્રા કરી એટલે ઉપરથી હરીને નીચે આવવું પડ્યું ઘરના કામ કરવા માટે. નરસૈયાના 52 કામ કરવા માટે ભગવાનને આવવું પડ્યું. પણ આપણે તો ભક્તિ કેવી કરીએ? નરસૈયાએ એમ કીધું, હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી મારી. માણસ શું કે ખબર? હે મને નોટો આપો ને ગુરુદેવ રે, શામળા ગીરધારી મને. આવું કયો છો? હે મારી નોટો માં રહી જાય લાજ રે, શામળા ગીરધારી. હે મારી આટલું ગાયને અટકતો નથી. પાછું હું કે ખબર? નરસિંહ મહેતાના પૂરા કર્યા કટકી કાગળ. નરસિંહ મહેતાનું પૂરું કરી દીધું કાગળિયો કટકી આપીને. મારે એકથી હાલશે નહીં, હે મારે જોઈએ 3 મીંડા વાળી નોટ રે. એક મીંડું નહીં, 2 મીંડા નહીં, ડાયરેક્ટ 3 વાળી, સિંગલ નહીં, બંડલ ના બંડલ આપો. હે મારે જોઈએ 3 મીંડા વાળી નોટ રે. મળે ભગવાન? હૃદય ઉપર હાથ રાખીને કયો મળે? માણસે એમ કીધું કે મારે પીળા કલરની નથી જોતી, મારે પર્પલ કલરની નથી જોતી, ડાયરેક્ટ ગ્રીન આવવા દો. કેટલા મીંડા એમાં તો કઈક ભેગું થાય. આ નથી ભેગું કરવાનું, અંદરનું ભેગું કરવાનું છે. ભગવાન પ્રકાશ સ્વરૂપ છે. હંસા અલખને જોતા થઈ આંધળી પરમાત્માના સ્વરૂપને જોયા એટલે માયાનો પડદો તૂટ્યો, આંધળી થઈ અને દર્શન થયા. હરિના દર્શન કરવા હોય ને તો આંખને ફોડવી પડશે. મંજૂર છે? આંખને ફોડવાની છે એટલે ઘરે જઈને ફોડી નહીં નાખતા. આંખને ફોડવાની છે. સંસારનું જે રૂપ જોવે છે ને એનાથી અલગ થવાનું છે. ઘરમાં જ રહેવાનું છે પણ ઘરથી અલગ થવાનું છે. માખણનો લોંદો છે ને છાશમાં જ હોય પણ ક્યાં હોય?